જ્ઞાન ઝરૂખો यूट्यूब चैनल द्वारा आयोजित जन्माष्टमी पर्व वक्ता पूज्य आदर्श जीवन स्वामी आशीर्वाद परम पूज्य ब्रह्म स्वरूप प्रमुख स्वामी महाराज परम पूज्य महंत स्वामी महाराज। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। अपनी भारतीय संस्कृति उत्सव प्रधान संस्कृति रहेली छे। अपना पूर्वसूरीओए अपना जीवन में समये समये उत्सवों आयोजन गोठवी आप्युं छे। आ उत्सवो एमां विशेषता ए छे के अहींया आनंदनी साथे अध्यात्मने पण सांकळवामां आव्युं छे। उत्सवोनी मजा साथे उत्सवोनो मर्म पण छूटी न जाय एनो पण ख्याल राखवामां आव्यो छे। આપણે જોઈએ છે કે આપણા દરેક ઉત્સવોમાં ઉજવણીનું આયોજન તો હોય જ છે, પરંતુ એ ઉજવણીમાં મર્મ માર્યો ન જાય એની પણ ખેવના રાખવામાં આવી છે। હોળી અને ફુલ્લોલના ઉત્સવોમાં રંગે રમવાનું કહેવામાં આવ્યું, પરંતુ સાથે આપણને પ્રહલાદ જેવી ભક્તિ કરવાનો મર્મ પણ આ હોળીનો ઉત્સવ સમજાવી જાય છે। રક્ષાબંધનના ઉત્સવે સામાજિક સંબંધોની સુવાસ પ્રસરે તે માટે રાખડી બાંધવાનું તો આયોજન આપ્યું, પરંતુ સાથે સાથે બલિ જેવી ભક્તિ પણ આપણા સૌના જીવનમાં આવે એ પણ આ બળેવનો ઉત્સવ આપણને સમજાવે છે। દિવાળી અન્નકૂટના પ્રસંગે આપણે સૌ સાથિયા પૂરીએ રંગોળી સજાવીએ, દીવડા પ્રગટાવીએ, એ તો ખરું જ, પરંતુ એની સાથે સાથે અન્નકૂટના દિવસે ભગવાનને વિવિધ વ્યંજનો ધરાવી આપણે ઉપભોગ કરવો એવી ભક્તિ પ્રણાલિકાની શીખ પણ આપણને આ ઉત્સવે આપી છે। તો આવું દરેક ઉત્સવમાં આપણને જોવા મળે છે કે મજાની સાથે, ઉજવણીની સાથે આપણા જીવનમાં સંસ્કારો સિંચાય, ભક્તિ કેળવાય એવા પણ અહીંયા આયોજનો છે। આજે આપણે જે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવા માટે એકત્રિત થયા છીએ તે જન્માષ્ટમીમાં પણ આપણને સુંદર સંદેશ આ ઉત્સવ પાછળ મૂકવામાં આવ્યો છે। જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનો જન્મદિવસ। કૃષ્ણ ભગવાનનું જીવન, એમનો ઉપદેશ, એમનું કાર્ય જાણવા સમજવા માટે મુખ્યત્વે બે ગ્રંથો આપણને પ્રાપ્ત થાય છે। એક શ્રીમદ ભાગવત અને બીજું મહાભારત, જેમાં શ્રીમદ ભગવદ્ ગીતા પણ સંમિલિત છે। તો આ ભાગવત અને મહાભારત દ્વારા કોઈ પણ વ્યક્તિ કૃષ્ણ ભગવાનના જીવન કાર્યનો વિશેષ પરિચય પામી શકે છે। આપણે જોઈએ તો ભાગવતના શ્રી કૃષ્ણ એ વિશેષતઃ બંસીધર છે, એમના હાથમાં વાંસળી છે। મહાભારતના શ્રી કૃષ્ણ આપણને ચક્રધર લાગે, સુદર્શન ચક્રધારી। ભાગવતના શ્રી કૃષ્ણનું કાર્યક્ષેત્ર કાલિંદીનો તટ, કાલિંદીના નીર, કદમના વૃક્ષ આપણને દેખાય। મહાભારતના શ્રી કૃષ્ણ એમનું કાર્યક્ષેત્ર વિશેષ કરીને કુરુક્ષેત્ર આપણને જણાય છે। પરંતુ ભગવાનના તો પ્રત્યેક ચરિત્ર એ મુમુક્ષુએ ગાન કરવા યોગ્ય છે અને એ ચરિત્રોનું ગાન કરીને તે કલ્યાણને પ્રાપ્ત કરી શકે છે। તો કૃષ્ણ ભગવાન પોતે
આજની આ શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમીના શુભ દિવસે પ્રગટ થયા એ કૃષ્ણ ભગવાને એમના જ્ઞાનનો નિચોડ એ શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણને આપ્યો છે. અને એ શ્રીમદ ભગવદ્ ગીતા જે 700 શ્લોકો એનો સંગ્રહ છે, એ ભગવદ્ ગીતાનો સાર એ આપણને ભગવાનના આશ્રય અર્થાત કે ભગવાનના આશરાની વાત સમજાવે છે. સન 1972માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતના પ્રસિદ્ધ તીર્થસ્થાન પ્રભાસ પાટણમાં પધારેલા ત્યારે ત્યાં આગળ ગીતા મંદિરમાં ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રેથી શરૂ કરી અને યત્ર યોગેશ્વર કૃષ્ણ સુધીની ભગવદ્ ગીતા એ દિવાલમાં કંડારાયેલી. એ જોઈને એક સંતે પ્રમુખ સ્વામી મહારાજને પૂછેલું કે સ્વામી, અહીંયા 700 શ્લોકોની આ ભગવદ્ ગીતા લખાઈ છે, પરંતુ એમાંથી સારભૂત શ્લોક કયો? ત્યારે સ્વામીશ્રી બોલેલા કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા શુચઃ. આ જે કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે તું તારા મનના માનેલા સર્વે ધર્મોને છોડીને એક મારા શરણે આવ તો હું તારો મોક્ષ કરીશ, તું કોઈ શોક ન કરીશ. તો આ જે શ્લોક કૃષ્ણ ભગવાને કહ્યો છે એનો સંદર્ભ આપીને પ્રમુખ સ્વામી મહારાજે જણાવેલું કે આ ભગવદ્ ગીતાનો સાર છે, એટલે કે કૃષ્ણ ભગવાનના ઉપદેશનો સાર છે. ભગવાનના જીવનની અંદર ઉપદેશ અને જીવન કંઈ જુદા નથી હોતા. એ દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે કૃષ્ણ ભગવાનના જીવનનો પણ આ સાર છે. તો એની અંદર વાત આપણને આ એક જ સમજાવવામાં આવી. કૃષ્ણ ભગવાન અર્જુનને નિમિત્ત બનાવીને આપણને સૌને કહી રહ્યા છે કે ભગવાનના શરણે આપણે જવું જોઈએ. અને એ ભગવાનનો જે આશરો એ ખૂબ મહત્વની વસ્તુ છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ એમના ઉપદેશામૃતમાં કહ્યું છે કે ભગવાનના આશરા જેવી તો કોઈ વાત જ નથી. એટલે કે એની અંદર ઘણો લાભ છે એવું સ્વામી આપણને સમજાવવા માગે છે. એક સાખીમાં પણ આપણે સાંભળીએ છીએ, જીવ જીવ કે આશરે જીવ કરત હે રાજ, રઘુવીર કે આશરે ક્યું બિગડે કા કાજ. જ્યારે આપણને આ લોકની પણ કોઈ વ્યક્તિનો એવો આશ્રય મળી જાય છે, કહેતા કે એનો સહારો મળી જાય છે, ત્યારે પણ ઘણું બધું કાર્ય એ વ્યક્તિનું થઈ જાય છે. તો જીવ જીવ કે આશરે જીવ કરત હે રાજ. એકબીજા મનુષ્યોના આશરાથી પણ જો આ રીતે ઘણું બધું કાર્ય થતું હોય તો સાક્ષાત ભગવાનનો આશરો એ જ્યારે આપણને પ્રાપ્ત થાય ત્યારે તો પછી શું બાકી રહે? કૃષ્ણ ભગવાને ગીતામાં જ કહ્યું છે કે દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ એ પ્રપત્યંતે માયામ એતામ તરંતી તે. ભગવાનની જે માયા છે એ કોઈ પણ પ્રકારના ઉપાય કરીને આ જીવ ઓળંગી શકે એમ નથી. ચાહે ગમે તેટલા સાધન કરે, પરંતુ માયાના માથે પગ મૂકવાનું સામર્થ્ય એનામાં આવે એમ જ નથી. એવા સમયે કૃષ્ણ ભગવાન કહે છે કે મામ એવ યે પ્રપદ્યંતે, જે મારા શરણને પામે છે એ દુઃખે કરીને એટલે કે કષ્ટે કરીને પણ ન તરાય એવી આ ભગવાનની જે માયા છે એને તરી જાય છે. ભગવાનના શરણની ત્યાં આગળ મહત્તા બતાવી. પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર કહેતા કે ઘંટીના બે પૈડાની વચ્ચે જ્યારે દાણા પીસાતા હોય ત્યારે એ દાણા છે એ લોટ લોટ થઈ જાય, એ ચૂર ચૂર થઈ જાય, પરંતુ એ ઘંટીના પૈડાનો જે વચ્ચેનો ભાગ જ્યાં ખીલો હોય છે, જેના આધારે બંને પડ ફરે છે, તો એ જે ખીલાના આશરે દાણા હોય એ પોતે આ પડની વચ્ચે પીસાતા નથી. બીજી પણ વાત સ્વામી કરતા કે માછીમાર હોય એણે માછલીઓ પકડવા માટે તળાવમાં કે દરિયામાં કે સરોવરમાં જાળ ફેલાવી હોય તો એમાં માછીમારના પગ પાસે જે માછલા હોય
એ જાળમાં ફસાતા નથી. જે દૂર હોય છે એ ફસાઈ જાય છે. તેવી રીતે જે ભગવાનના ચરણમાં, ભગવાનના શરણમાં પહોંચી જાય છે, એને આ માયા છે પોતાની જાળમાં લપેટી શકતી નથી. તો આ રીતે ભગવાનનો જે આશરો એ આપણા જીવનની અંદર એ ઘણી બધી રીતે લાભદાયી છે, એ આપણને અહીંયા સમજાવવામાં આવ્યું. તો ભગવાનનો આશરો એ શા માટે કરવો જોઈએ? તો ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં એક સુંદર દ્રષ્ટાંત આપ્યું છે કે એકવાર એક બકરીનું નાનું બચ્ચું એ જંગલમાં ચરવા માટે નીકળ્યું હશે અને લીલા કૂણા તાજા તૃણ ખાતા ખાતા એ સમય પાછા પોતાના નેસડામાં જવાનો થઈ ગયો, એને વિસરી ગયું અને સંધ્યાના ઓળા ઉતરી ચૂક્યા, અંધારું છવાઈ ગયું અને જંગલની અંદર તો રાની પશુઓના અવાજ, ત્રાડ રાડ પણ સંભળાવા લાગ્યા અને આ જે બકરીનું બચ્ચું એ ખરેખર ભયભીત થઈ ગયું. એને થયું કે હવે હું આ રીતે મારું જે સ્થાન છે ત્યાં સુધી જવા નીકળું અને વચ્ચે કોઈ આવું હિંસક પશુ આવી જાય તો મારો તો કોળિયો કરી જશે. એટલે પોતે શું કરવું ન કરવું એની વિમાસણમાં પડ્યું. ત્યાં જ એની નજર એક સિંહના પગલા પર પડી. એ જ્યાં હતું ત્યાંથી થોડા સમય પહેલા કઈ સિંહ પસાર થયો હશે અને સિંહનું પગલું એણે ત્યાં જમીન પર પડેલું જોયું અને એ બચ્ચું પગલાના આશરે જઈને બેસી ગયું. જેમ જેમ સમય પસાર થવા માંડ્યો તેમ તેમ બધા રાની પશુઓ જંગલની અંદર ફરવા નીકળવા લાગ્યા અને એક વરુ એ પોતે આવી પહોંચ્યું અને આ બકરીના બચ્ચાને ખાવા માટે તત્પર થયું. ત્યારે પેલા બચ્ચાએ કહ્યું કે હું તો તમારી સામે કંઈ ઝીંક ઝીલી શકું એમ નથી, તમે મને મારી શકો છો, પરંતુ હું આ પગલાના આશરે બેઠી છું. વરુએ જોયું તો સિંહનું પગલું. એને થયું કે આ સિંહના પગલાના આશરે બેઠી છે, હવે એને હું જો ખાઈશ તો મારી સિંહની સાથે દુશ્મનાવટ થઈ જાય, સિંહને તો હું કઈ રીતે પહોંચી વળું. એટલે વરુએ કહ્યું કે મનમાં વિચાર્યું કે હું બીજો શિકાર ગોતી લઈશ, ચાલો આને જવા દો, અને પેલાની રક્ષા થઈ. થોડી વારની અંદર વાઘ આવ્યો અને વાઘને થયું કે હું આ બકરીના બચ્ચાને ખાઈ જાઉં. તો બકરીનું બચ્ચું તો વાઘની સામે શું ટક્કર લઈ શકે, એટલે એણે કહ્યું કે તમે ધારો એમ કરી શકો એમ છો, હું તો તમારી સામે કંઈ આ રીતે ટક્કર લઈ શકું એમ નથી, પરંતુ આ પગલાના આશરે બેઠી છું. અને એ જાણીને વાઘને થયું કે આ સિંહના પગલાના આશરે બેઠી છે, હું એને જો ખાઈ જઈશ તો સિંહની સાથે મારે સારાવાટ નહીં રહે અને આપણે નકામો શું કરવા જીવ ખોવો એની સાથે ઝઘડીને, ચાલો આપણે બીજો શિકાર ગોતી લઈશું. અને એમ કરીને એ પણ ચાલી નીકળ્યો. પણ થોડી વારમાં તો સિંહ પોતે જ આવ્યો. હવે એ સિંહ જ્યારે ખાવા માટે તત્પર થયો ત્યારે આ બકરીના બચ્ચાએ કહ્યું કે આપ તો મારો સુખેથી આ રીતે સંહાર કરી શકો છો, તમારી આગળ મારું કંઈ ચાલે એવું નથી, પરંતુ અત્યાર સુધી હું આપના પગલાના આશરે બેઠી એનાથી મારી રક્ષા થઈ છે. આમ જ્યાં વાત કરી ત્યારે સિંહને થયું કે હું તો પોતે અહીંયા સાક્ષાત હાજર નહોતો, પરંતુ મારું એક પગલું એની ઉપર આને કેટલો ભરોસો, અને એના આધારે પોતે આ રીતે અહીંયા બેઠી રહી છે બકરી. તો સિંહને થયું કે આને આપણે ન ખવાય. એટલું જ નહીં, પરંતુ સિંહે હાથીને બોલાવ્યો અને કહ્યું કે આને તમારા ઉપર બેસાડી અને એનું જ્યાં નિવાસસ્થાન છે ત્યાં પહોંચાડી દો. તો બકરી તો ચડી ગઈ હાથી ઉપર, ગજ સવારી નીકળી એની. કોઈ દિવસ આવું શક્ય ન બને, પરંતુ બકરી જેવું ક્ષુદ્ર પ્રાણી હવે હાથી એને ક્યારે પોતાની ઉપર બેસાડે. પણ આ રીતે સિંહનો આદેશ થયો એટલે હાથીએ બકરીને પોતાના પીઠ ઉપર બેસાડી અને હાઈટ વધી ગઈ એટલે ઝાડની જે નીચી ડાળીઓ હોય એની ઉપર જે ફળ ફૂલ ખીલ્યા હોય તે પાંદડા હોય એ બધા સુખેથી ખાતા ખાતા એનો સ્વાદ લેતા લેતા બકરી પોતાના નેસડામાં પહોંચી. તો ગુણાતીતાનંદ સ્વામી આ એક દ્રષ્ટાંત આપીને સમજાવ્યું
કે નીચાશ્રયો ન કર્તવ્યો, કર્તવ્યો મહદાશ્રય, અજાસિંહ પ્રસાદેન આરૂઢા ગજ મસ્તકે. કે અજા એટલે કે બકરી, એ પોતે આ સિંહની કૃપા થઈ તો હાથીના મસ્તક ઉપર બેસી ગઈ. હવે એણે જો વરુનો આશરો કર્યો હોત તો વાઘ આવીને ફાડી ખાત, વાઘના આશ્રય બેઠી હોત તો સિંહ ફાડી ખાત, પણ મહદ આશ્રય કર્યો. સર્વોપરી જે તત્વ છે જંગલમાં સિંહ, એનો એને આશરો કર્યો. એટલે કહ્યું કે નીચાશ્રયો ન કર્તવ્યો. ભગવાન છે એ સર્વોપરી સત્તા ધરાવે છે, એના આશ્રય આપણે જ્યારે જઈએ ત્યારે આપણી કાળ, કર્મ, માયા વગેરે તમામથી રક્ષા થાય છે. એટલા માટે અહીંયા આશરો આપણે કરવાની વાત કહે છે, પણ એ ભગવાનનો આશરો કરવો, કોઈ બીજાનો નહીં. અને એનાથી આપણા જીવનની અંદર એ આ પ્રકારની ઉપલબ્ધિ એ પ્રાપ્ત થાય છે. નિષ્કાન સ્વામીએ પોતે 64 પદી નામને એમના ગ્રંથમાં લખ્યું, પ્રકૃતિ પુરુષ પ્રલયમાં આવે. આ જે સૃષ્ટિ છે, જે બ્રહ્માંડ છે, તેમાં પ્રકૃતિ પુરુષ સુધીનું બધું એ કાળનો કોળિયો થઈ જાય છે. જેમ કઢાયામાં કણ ઉછળે છે, સ્વર્ગ મૃત્યુ પાતાળે. જેમ કોઈ આમ ગરમ ગરમ લોઢી હોય એની ઉપર આપણે ધાણી મૂકે તો એ ફટફટ ફૂટવા માંડે, તેવી રીતે આ કાળ, કર્મ, માયાથી બધા જ શેકાય છે. પરંતુ એમાં ભગવાનનો જે આશરો છે એમાંથી આપણને બચાવી લે છે, ઉગારી લે છે. તેટલા માટે અહીંયા આપણને સમજાવે છે કે આશરો તો એક ભગવાનનો કરવો જોઈએ. ગુણાતીતાન સ્વામીએ તેઓના ઉપદેશમાં બીજું પણ એક દ્રષ્ટાંત આપ્યું છે કે ધારો કે કોઈ શહેરની અંદર, નગરમાં પૂર આવે પાણીનું, અને ધીરે ધીરે પાણી બધું લોકોના ઘરમાં ઘૂસવા માંડે, તો વ્યક્તિ છે એ પોતે ઘણીવાર પલંગ હોય, ખુરશી હોય, એની ઉપર ચડી જાય, પરંતુ ત્યાં સુધી પાણી આવે તો પછી એ ઉપલા માળે જાય, પણ ઉપલા માળ સુધી પાણી આવે તો પછી ક્યાં જવાનું? તો ગુણાતીતાન સ્વામીએ કહ્યું કે મોભારા સુધી જ્યારે પાણી ફરી વળે ત્યારે પછી તણાયા સિવાય બીજો કોઈ ઉપાય રહેતો નથી. એમ આ કાળ છે એ છે પ્રકૃતિ પુરુષ સુધી ફરી વળે છે. તો આપણને કોણ એનાથી પછી ઉગારવાનું? પરંતુ ભગવાન છે એ પોતે આ રીતે કાળ, કર્મ, માયાથી પર છે. એવા ભગવાનના આશ્રય જો આપણે જઈએ તો આપણી એ રક્ષા કરતા હોય છે. તેટલા માટે આશરો છે એ આવો સર્વોપરી ભગવાન, એનો આપણે કરવો જોઈએ. તો એ વાત કરીને બીજી વાત અહીંયા ભગવદ્ ગીતામાં સમજાવવા આવી કે મામ એકમ શરણમ વ્રજ. ભગવાન શું કહે છે? કૃષ્ણ ભગવાન અર્જુનને, તું મારા શરણે આવ. મારા શરણે આવ એટલે ભગવાન પ્રગટ હતા પૃથ્વી ઉપર, તો ભગવાન કહે છે કે પ્રગટ ભગવાનનો આશરો આપણે કરવો જોઈએ. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. પ્રગટને ભજી ભજી પાર પામ્યા ગણા, ગીધ ગણિકા કપિવૃંદ કોટી. જો પ્રગટ ભગવાન મળે તો એનાથી આપણી આ બધી રક્ષા થાય, આપણું કલ્યાણ થાય છે. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં. પરોક્ષની ભક્તિથી આપણી ભવ ભટકણ મટતી નથી. જેમ સ્વપ્નની અંદર કોકને કરોડ રૂપિયાની લોટરી લાગી જાય, પરંતુ એના કામમાં કેટલા આવે? એ તો એના ખિસ્સામાં જેટલા હોય એટલા જ કામમાં આવે. હાથમાં જે હોય, પ્રગટ જે હોય એટલી સંપત્તિ કામમાં આવે. સ્વપ્નાની સમૃદ્ધિ સ્વપ્ના સાથે જાશે જ, એ કંઈ આપણને કામમાં ન આવે. સૂર્ય છે તો એ આકાશમાં પ્રગટ થાય ત્યારે અંધારું જાય છે. એ સૂર્યના ચિત્રથી જતું નથી. સૂર્યની વિડીયો ઘરમાં ચાલુ કરી એનાથી કંઈ ઘરનું અંધારું ન ટળે. સૂર્ય પ્રગટ થવો જોઈએ. થાળીની અંદર મંદિરમાં થયેલા અન્નકૂટનું ચિત્ર આપણે મૂકી દઈએ તો પછી એનાથી આપણી કંઈ ભૂખ ન ભાંગે. એ તો થાળીમાં વાનગીઓ પ્રગટ હોવી જોઈએ, અને આપણે જમીએ તો એનાથી આપણી ભૂખ શમે. તેમ દરેક જગ્યાએ
પ્રગટ વસ્તુની જરૂર પડે છે. તરસ લાગી હોય તો કે નાયગ્રા ફોલ્સનું ચિત્ર જોવાથી કે એની વિડીયો જોવાથી આપણી તરસ ન છીપે. એ તો પાણીનો પ્યાલો એ આપણને હાથમાં આવવો જોઈએ અને આપણે મોઢે માંડીએ તો આપણી તરસ છીપે. તેવી જ રીતે કલ્યાણ માટે પણ પ્રગટ ભગવાનનો આશરો એ જરૂરી છે. એટલા માટે અહીંયા કૃષ્ણ ભગવાને શબ્દ વાપર્યો, મામ શરણમ વ્રજ, તું મારા શરણે આવ. પરોક્ષ થઈ ગયેલા અવતારો એ કંઈ ખોટા નથી. તે સમયમાં એમને જે મળ્યા એનું કામ એમના દ્વારા થયું. જેમ ગઈકાલે ઉગેલો સૂર્ય, એનાથી ગઈકાલનું અંધારું ગયું. પણ આજનું અંધારું કાઢવું હોય તો આજે પાછો સૂર્ય આપણી સામે પ્રગટ થવો જોઈએ. ગઈકાલના સૂર્યથી આજનું અંધારું ના જાય, આજના સૂર્યથી આવતીકાલનું અંધારું ના જાય. તો જે સમયે જે પ્રગટ ભગવાન હોય એનો આશરો આપણે જ્યારે કરીએ ત્યારે એનાથી આપણને લાભ થાય છે. એટલા માટે શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે, કૃષ્ણ ભગવાનના જીવનની જ વાત છે કે જ્યારે પોતે બાળ અવસ્થામાં હતા અને ગોપ બાળકો સાથે પોતે રમતા, ગાયો ચરાવતા. હવે એકવાર તેઓને ભૂખ લાગી એટલે પોતાના જે મિત્રો હતા એઓને કહ્યું કે અહીંયા ઋષિઓ બધા યજ્ઞ કરે છે, તો યજ્ઞમાં પ્રસાદ રૂપે એમણે કંઈક તો રાખ્યું હશે, તો જાઓ એમની પાસેથી તમે માંગી લાવો, આપણે જમીએ. અને આ બધા મિત્રો ત્યાં પહોંચ્યા. તે બધા ઋષિઓ તો કોઈ દાદ જ ન દીધી અને એ લોકોએ કહ્યું કે ભાઈ તમારી અહીંયા જરૂર જ નથી, અમારી યજ્ઞશાળા તમે ભણાવશો, અહીંયાથી નીકળી જાઓ, અહીંયાથી કંઈ મળશે નહીં. અને આમ કરીને બધાને ધમકાવીને કાઢી મૂક્યા. એટલે કૃષ્ણ ભગવાન પાસે એ તો બધા એમના મિત્રો ખાલી હાથે પરત ફર્યા. ભગવાને પૂછ્યું જમવાનું? તો કે આ જીવતા એ જમવાનું માનો, બાકી આ ઋષિ મુનિઓ તો અમને દબડાઈને ધમકાઈને આ તો દયા તમારી કે સળગતા લાકડા લઈને પાછળ ન પડ્યા, નહીતર તો અમારે આવવું મુશ્કેલ થઈ જાય. ત્યારે ભગવાને કહ્યું કે તમે એક કામ કરો, એ ઋષિઓની જે પત્નીઓ છે ત્યાં એમની પાસેથી જમવાનું લઈ આવો. અને એ પ્રમાણે આદેશ થયો એટલે બધા ત્યાં પહોંચ્યા. તો ગોપીઓના સંગે કરીને ઋષિ પત્નીઓને કૃષ્ણનો મહિમા સમજાવેલો. એટલે એ લોકોએ તો ગરમા ગરમ બધી વાનગીઓ બનાવીને આપી કે કૃષ્ણ જમતા હોય તો અમે સારામાં સારી વાનગીઓ તમને બનાવીને આપી. અને આ પ્રકારે કૃષ્ણ ભગવાનની ભૂખ એમણે મટાડી. પણ જ્યારે પછી પાછળથી ઋષિઓને જ્ઞાન થયું કે ભાઈ જે ભગવાનની આપણે આહુતિ આપતા હતા કૃષ્ણાય સ્વાહા કહીને, તો એના માટે જ આ તો જમવા લેવાનું આવેલા, પણ એ ઓળખી ના શક્યા. અને પછી એમને પશ્ચાતાપ થયો. નિષ્કાન સામે લખી નાખ્યું કે પ્રગટ ભજી ઋષિ પત્ની, પરોક્ષ ભજ્યા ઋષિ રાય. ઋષિ પત્નીએ હરિ રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપમાય. ભગવાનના સંપર્કમાં એમના સેવાને કારણે ઋષિ પત્નીઓનું કામ નીકળી ગયું અને ઋષિઓને પરિતાપ કરવાનો વારો રહ્યો. એ લોકોના શબ્દો નોંધાયા છે કે દિક્નઃ ક્રિયાદાક્ષ્યમ, અમારા જે બધા કર્મકાંડ અમે બધા એ રીતે વ્યવસ્થિત કરતા હતા, પરંતુ એને ધિક્કાર છે. અને આગળ વાત કરી કે આ રીતે અમારી આ જે દિક્ન ત્રિવૃદ્ધ વિદ્યા, આ વેદોનું જે અમારું જ્ઞાન વિદ્યા, એને પણ ધિક્કાર છે. કારણ કે વિમુખાવૈત્વધોક્ષજે, એ જે ભગવાન છે એને ઓળખી ન શકી. તો આ રીતે આપણને ભગવદ્ ગીતા એટલે કે કૃષ્ણ ભગવાન સમજાવે છે કે આપણા જીવનની અંદર આપણે કરવા જેવું કામ ભગવાનનો આશરો છે, પણ એ પ્રગટ ભગવાનનો આશરો આપણે જ્યારે કરીએ ત્યારે આપણા જીવનની અંદર એ લાભ થાય છે. તો આપણને થાય કે અત્યારના કળિયુગની અંદર પ્રગટ ભગવાન કોણ? તો એની પણ વ્યવસ્થા, એનું પણ સરનામું આપણા સંતો ભક્તો શાસ્ત્રોએ સ્વયં ભગવાને આપણને આપ્યું છે. આપણા શાસ્ત્રોને, આપણા સંતોને, આપણા ભગવાન એ પોતે કહી ગયા છે કે પોતે ક્યાં રહે છે. ભગવાને પોતે કહ્યું, ભગવાન સ્વામિનારાયણના વચન છે કે સંત હું ને હું તે વળી સંતરે, એમ શ્રી મુખે કહે ભગવંતરે. ભગવાન છે એમના સંત દ્વારા આ પૃથ્વી ઉપર પ્રગટ રહેતા હોય છે. તુલસીદાસજીએ પણ વાત કરી કે રામ મિલન કે કારણે
તુજો ભયા ઉદાસ તુલસી શોધી લે સંગત સંત કી રામ જિન્હો કે પાસ. રામ ભગવાનનું મિલન ન થયું એને કારણે જો તમે ઉદાસ થયા હો, રામ મિલન કે કારણે જો તું ભયા ઉદાસ તુલસી શોધી લે સંગત સંત કી રામ જિન્હો કે પાસ, તો તમે એવા સંતની સંગત શોધી કાઢો કે જેની પાસે રામ હોય, એટલે કે ભગવાનનો જેને અખંડ સાક્ષાત્કાર હોય એવા સંત, એમાં ભગવાન પ્રગટ રહેતા હોય છે. એવા સંતનો સત્સંગ કર્યો એ પ્રગટ ભગવાનની પ્રાપ્તિ તુલ્ય જ આપણને ફળ મળે. તે વાત અહીંયા આપણને સમજાવવામાં આવી કે હરિ વસે હરિના જન્મમાં તમે શું કરશો જય વનમાં. મીરાબાઈએ કહ્યું કે ભગવાનને શોધવા માટે વનમાં જવાની જરૂર નથી. ભગવાન જે સંતમાં રહેતા હોય એવા સંતનો સમાગમ કરીએ એના દ્વારા આપણને પ્રગટ ભગવાનની પ્રાપ્તિનો જ આનંદ અને લાભ થાય છે. તો એ ભગવાન એ સંત દ્વારા પ્રગટ રહે છે. એનાથી કઈ સંત એ ભગવાન નથી બની જતા, પરંતુ ભગવાનનું પ્રગટપણું એ એમના દ્વારા આપણને અનુભવાય છે. તો આ વસ્તુ એ પ્રગટ ભગવાનની વાતમાં આપણને શાસ્ત્રોએ સમજાવી છે. કેવા સંતમાં ભગવાન પ્રગટ રહે એનો પણ વિવેક આપણને શાસ્ત્રોએ સંતોએ બતાવ્યો. બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે કે નિષ્કામી સદા મન રામ રિઝાવન દામ અરુ વામ સે દૂર હેજી લવ લેશ નહીં જાકો લોભહુ કા નહીં કામ ન ક્રોધ ન ક્રૂર હેજી મન પ્રાણ इंद्रिय के मामले से नाही पीछे हठे ऐसो शूर हैजी ब्रह्मानंद कहे सत बारता को ऐसे संत में श्याम हजूर हैजी. જે નિષ્કામી છે, જે નિર્લોભી છે, જે મન પ્રાણ ઇન્દ્રિયોની સામે હારી નથી જતા પણ એને પોતે હરાવી દે છે, એવા ઇન્દ્રિય જીત છે, મનોજીત સંત છે. તો આવા સંતની અંદર ભગવાન પ્રગટ રહેતા હોય. તેવા સંત એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હતા. વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે કે જેના જીવનમાં એવા શાસ્ત્ર કથિત લક્ષણો છે. એવા સંતના સત્સંગમાં આપણને ભગવાનના પ્રગટપણાનું સુખ અનુભવાય. આવા સંત એ કોઈ એક સંપ્રદાય, કોઈ એક ધર્મના નથી હોતા. એ દરેકના, જેમ ભગવાન દરેકના, તો એ ભગવાનને જેણે ધારણ કર્યા હોય એ સંત પણ દરેકના જ બની રહે. જેમ સૂર્ય આપણને કેનેડામાં દેખાય, અમેરિકામાં દેખાય એટલે કે કેનેડા અમેરિકાનો ન થઈ જાય, એ આખી સૃષ્ટિનો જ રહેતો હોય. જેવી રીતે વરસાદ છે એ સમગ્ર સૃષ્ટિનો કહી શકાય, એમ સંત છે એ ભલે કોઈ એક સંપ્રદાયમાં આપણને દેખાય પરંતુ એ તો સૌના હોય છે. અને એટલા માટે જ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જેવા સંત દ્વારા અનેકને ભગવાનના પ્રગટપણાનો અનુભવ થયો છે. 1985માં લંડન મુકામે પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન થયેલું. એમાં એક અંગ્રેજ બેરી સ્ટેડન એ પોતે ત્યાં આગળ જોવા માટે આવેલા અને તેઓ સ્વામિનારાયણ નગર જોઈને સ્વામી બાપાના દર્શન કરીને બોલી ઉઠ્યા કે પ્રભુનું સત્ય અહીં છે. પ્રભુનો સાક્ષાત્કાર કરવા માટે કે મેં ઘણા માઇલોનો પ્રવાસ કર્યો, ઘણા પાઉન્ડનો ખર્ચ કર્યો, પરંતુ ભગવાનનું સત્ય અહીંયા અનુભવાય છે. તો જો આવા સંત એ કોઈ પણ વ્યક્તિ હોય એને આવી ભગવાનની અનુભૂતિ કરાવી શકે છે. એક અંગ્રેજ વ્યક્તિ એ ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આ સમય દરમિયાન આવેલા, તો એમણે પણ પોતે વાત કરી કે ભગવાન તો બધામાં છે, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ એવા સંત છે કે જેમાં ભગવાન સિવાય કશું નથી. તો જો આવો અનુભવ એ અનેક લોકોને સ્વામી બાપાના જીવનમાં થયેલો, આજે એની એ જ અનુભૂતિ એ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ અનેકને થાય છે. શ્રી ગોકુલભાઈ કામત કરીને ઇન્ડિયાની અંદર એક બહુ જ મોટા મેનેજમેન્ટ નિષ્ણાત છે, પ્રાધ્યાપક છે મેનેજમેન્ટના, અને તેઓના ગુરુ દિવંગત થઈ ગયા ત્યાર પછી એમને એમના જીવનમાં ખાલીપો અનુભવાતો હતો. પરંતુ પ્રથમ જ વાર તેઓને મહંત સ્વામી મહારાજના દર્શન થયા અને તેઓને થયું કે આ સંતની અંદર ભગવાન પ્રગટ બિરાજે છે, એમના દ્વારા ભગવાન વિચરે છે. તો આવી અનુભૂતિ એક બેને નહીં અનેકને આજે પણ થઈ રહી છે.
તો આ રીતે આપણને કૃષ્ણ ભગવાન સમજાવે છે કે ભગવાનનો આશરો કરવો એ જ આપણા કલ્યાણ માટે અત્યંત મહત્વનું છે. પરંતુ એ પ્રગટ ભગવાન આવા સંત દ્વારા એ પૃથ્વી ઉપર હંમેશા વિચરતા હોય છે. બીજી એક વાત અહીંયા કૃષ્ણ ભગવાને સમજાવી કે મામ એકમ શરણમ વ્રજ. એકમ એટલે કે અનન્ય આશરાની અહીંયા વાત આવી. 2, 5, 15 પ્રકારના આશરા નહીં, અનન્ય આશરો, એનાથી આપણું કાર્ય થતું હોય છે. અહીંયા એકમ શરણમ વ્રજ એટલે કે પતિવ્રતાના ભાવથી એ આપણે જો ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન પોતે આપણી દરેક પ્રકારે રક્ષા કરતા હોય છે. મોહે તો તુમ હી એક આધારા, જહાં દેખું તહાં જલનિધિ ખારા. પ્રમુખ સ્વામી મહારાજ દ્રષ્ટાંત આપતા કે એક વહાણ હતું, એ દરિયામાં જવાનું હતું, તો ત્યાં આગળ એનું જે તૂતક હોય ત્યાં એક કાગડો બેસી ગયો કુવાથંભ ઉપર. હવે વહાણ તો દરિયામાં ચાલ્યું અને કાગડાભાઈને તો પવન આવે, દરિયાના મોજા દેખાય, મજા પડી ગઈ. પરંતુ વહાણ તો છેક મધદરિયે પહોંચી ગયું. પછી આમને થયું કે હવે આપણે પાછા જવું છે કિનારે, પણ કાગડાની પાંખોમાં એટલું બધું બળ નહીં, આટલી લાંબી ઉડાન કરી શકે. એટલે વળી પાછો ફરીને આવીને પેલા વહાણ ઉપર બેસે. તો એ કા કા કરે, કોઈને ગમે નહીં, તો બધા એને ઉડાડે. તો ઉડાડે એટલે ઉડી તો જાય, પણ પાછો આવીને બેસે ક્યાં? ત્યાં આગળ જ. કારણ કે ચારે બાજુ પાણી, જહાં દેખું તહાં જલનિધિ ખારા. કઈ જગ્યાએ ત્યાં મુકામ કરવો? તો એને એક જ આધાર, એ તમે ઉડાડો, પથરા મારો, ગમે તે કરો, પણ એ આવીને ત્યાં જ બેસે. અનન્ય આશરો, કોઈ બીજો આશરો નહીં. માધોજી મેરે તો તુમ હી એક, પાવ ધરન કો ઠિકાનો, શુભ ગતિ અશુભ ગતિ તુમ હી મેરે. જે કંઈ પણ હવે કરે એ ભગવાન કરે, આપણે એના શરણે ગયા. એ જે કરે આપણા હિતમાં છે, કલ્યાણ માટે છે. આવી નિષ્ઠાથી ભગવાનને ભજવા એ અનન્ય આશરો છે. પાંડવોને કૃષ્ણ ભગવાનને એવો અનન્ય આશરો હતો. તો ગુણાતીતાન સ્વામીએ કહ્યું કે દરિયા જેવું દુઃખ આવ્યું, પણ જો ભગવાનનો આશરો હતો તો એ ગાયના પગલાની જેમ ઓળંગી ગયા. ગાયનું પગલું હોય, એમાં પાણી ભરાયું હોય, તો એ પગલાને ઓળંગતા શું વાર લાગે? નાનું ટાબરિયું હોય એ પણ ઓળંગી જાય એને. તો દરિયા જેવું દુઃખ પાંડવોના જીવનમાં આવ્યું, છતાં પણ પ્રગટ ભગવાનનો અનન્ય આશરો, કૃષ્ણ ભગવાનનો અનન્ય આશરો એમણે જો રાખ્યો તો ભગવાને દરેક પ્રકારના કષ્ટથી એમની રક્ષા કરી. દ્રૌપદીજી હતા, એમને જ્યારે ભર સભાની અંદર નિર્વસ્ત્ર કરવા માટે દુર્યોધન, દુશાસન બધાએ આયોજન કર્યું અને દુશાસન પોતે ચીર ખેંચવા પણ લાગ્યો, તે વખતે દ્રૌપદીએ પોતાના 5 પતિઓની સામે નજર દોડાવી, પણ એ તો બધા પરાજિત થઈ ગયેલા, એટલે કોઈ મદદમાં આવી ન શક્યું. ભીષ્મ, દ્રોણ વગેરે બધા શ્રેષ્ઠીઓ એની સામે નજર કરી, પણ એ લોકો પણ એ દુર્યોધનના પક્ષની અંદર હતા, કોઈ મદદમાં આવ્યું નહીં. છેવટે દ્રૌપદીજીએ પોતાના દાંતમાં સાડી ભરાવી, આપ બળે ઝઝુમવા ગયા. પણ દુશાસનમાં તો 10,000 હાથીનું બળ હતું, એની સામે દ્રૌપદીજીનું શું બળ ચાલે? એક ઝાટકો માર્યો તો એ દાંતમાંથી સાડી છટકી, અને એ વખતે દ્રૌપદીના મુખમાંથી નહીં પણ હૈયામાંથી આર્તનાદ નીકળ્યો, હે કૃષ્ણ. ભગવાનને એમણે યાદ કર્યા, બચાવો તમે મને. અને એ વખતે ભગવાનને અદૃશ્યપણે એક પછી એક ત્યાં ચીર પૂરવા લાગ્યા. 10,000 ગજબલ ઘટ્યો, પણ 10 ગજ ઘટ્યો નહીં ચીર. 10,000 હાથીનું બળ જેમાં હતું એ દુશાસન થાકી ગયો, પણ દ્રૌપદીના શરીર પરથી 10 ગજ કપડું એ ઓછું ના થયું. તો જો અનન્ય આશરો આ છે કે ભગવાનને એમણે પોતે, આમ તો ભગવાનને આમ જોવા જાવ તો સ્પેરવીલ તરીકે યાદ કર્યા, તેમ છતાંય ભગવાને પોતે દ્રૌપદીની રક્ષા કરી. તો જે અનન્ય ભાવે ભગવાનને ભજે એના માટે કૃષ્ણ ભગવાને વરદાન આપી દીધું ગીતામાં, અનન્યશ્ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. કે જે મને અનન્ય ભાવે ભજે છે,
મારો અનન્ય આશરો દ્રઢ રાખે છે. ભલે સુખ આવે દુઃખ આવે, પણ એ પ્રાર્થના કરે તો મને કરે છે, બીજે ક્યાંય હાથ લંબાવતો નથી. તો એના યોગ અને ક્ષેમ, આલોક અને પરલોક એ બંનેની હું રક્ષા કરું છું, એનું હું વહન કરું છું. તો આ રીતે ભગવાનનો પ્રગટપણે આશરો અને આવા અનન્ય ભાવથી આશરો કરવો જોઈએ એ કૃષ્ણ ભગવાન આપણને સમજાવે છે. સંસ્કૃતના એક શ્લોકમાં લખવામાં આવ્યું છે કે ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જલા ગાંધાર નીલોપલા શલ્ય ગ્રાહવતી કૃપેણ વહની કર્ણેન વેલાકુલા અશ્વત્થામ વિકર્ણ ઘોર મકરા દુર્યોધનાવર્તિની સોત્તીર્ણા ખલુ રણ નદી પાંડવૈ કૈવર્તક કેશવ. કે આ પાંડવોની સામે રણરૂપી નદી એટલે કે યુદ્ધરૂપી નદી આવી. એ ઓળંગવી બહુ મુશ્કેલ હતી. નદીના જે બે કિનારા હોય, તો આ યુદ્ધરૂપી નદીના બે કિનારા કયા હતા? ભીષ્મ દ્રોણ તટા. ભીષ્મ અને દ્રોણ જેવા યોદ્ધાઓની સામે બાદ ભીડવાનું હતું. એ કિનારા ઓળંગી શકાય એવા જ નહોતા. જયદ્રથ જલા, નદીમાં જેમ ઘૂઘવતું જળ હોય તેવી રીતે જયદ્રથ રૂપી જળ એની અંદર ઉછળતું હતું. ગાંધાર નીલોપલા, નદીની અંદર મોટા મોટા કાળા પથરાઓ હોય, એ આપણને વાગે કરે તો ગાંધાર એટલે કે શકુની, એના જેવા મોટા મોટા પથરા આ યુદ્ધરૂપી નદીમાં હતા. આગળ વાત કરી શલ્ય ગ્રાહવતી, જેમ નદીના નીરની અંદર બધા મગરમચ્છ હોય, તો આ શલ્ય જેવા મગરમચ્છ એ ગળી જવા તૈયાર હતા. નદીની અંદર બધા તરંગો ઉઠતા હોય અને બધી ભમરીઓ વમળ બધું આ રીતે પાણી ખાતું હોય, તો આ કર્ણ અને એ બધા દુર્યોધન જેવા વમળો અને તરંગો આની અંદર હતા. પરંતુ આવી ભયંકર યુદ્ધરૂપી નદી એ પાંડવો તરી ગયા, કારણ કે કૈવર્તક કેશવ, એમના સુકાની એ કેશવ એટલે કે કૃષ્ણને એમણે રાખ્યા. તો એ પોતે આ રણ નદીને સહેલાઈથી પાર કરી ગયા, ભગવાનનો આશરો. તો આજે આપણને પણ એ કેશવનું પણ જીવન છે. એવા કેશવ જીવનદાસ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મળ્યા છે. તો એમનો જો આપણે આશરો એવો દ્રઢ રાખીએ તો અવશ્યપણે આપણને પણ એ પાંડવો જેવી પ્રાપ્તિ થાય. કહેતા કે ભગવાન અને સંત એનો આવો અનન્ય ભાવે આશરો કરવાથી આપણા સર્વે સંકટ શમે છે, આપણા મનોરથો પૂર્ણ થાય છે. આ કૃષ્ણ ભગવાનનો સંદેશ છે. તો એવી શરણાગતિ, એવો આશરો એ અર્જુને પોતે દ્રઢ કર્યો. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં એમણે કહ્યું કે શિષ્યસ્તેહમ સાધી મામ ત્વામ પ્રપન્નમ, કે ભગવાન મને આમાં હવે કંઈ ખ્યાલ આવતો નથી કે શું કરવું અને શું ન કરવું, માટે હું શિષ્ય ભાવે તમારી પાસે આવ્યો છું. તમે હવે મારી ઉપર શાસન કરો, એટલે કે મને દોરવણી આપો. તો આ રીતે જો અર્જુને ભગવાનનો આશરો કરી લીધો તો યુદ્ધમાં તો કેટલા બધા મોટા મોટા વિઘ્ન એની સામે આવ્યા, પણ એ બધામાંથી કૃષ્ણ ભગવાને એમને પાર ઉતાર્યા. તો આવી એક અનન્ય શરણાગતિ એ કૃષ્ણ ભગવાન એ આપણને એમના જીવનના સાર રૂપે સમજાવે છે. એ શરણાગતિની પણ વાત કરતા આપણા શાસ્ત્રોમાં પંચરાત્ર આગમોમાં લખવામાં આવ્યું છે કે ભગવાનનો આશરો આપણે કર્યો ક્યારે કહેવાય? તો આનુકૂલસ્ય સંકલ્પ, ભગવાનને અને સંતને જે અનુકૂળ હોય એટલે કે એમને જે ગમતું હોય એ કરવાનો આપણે સંકલ્પ રાખીએ, એ પ્રમાણે આપણે કરીએ તો એ આશરો થયો કહેવાય. પ્રાતિકૂલસ્ય વર્જનમ, ભગવાન અને સંતને જે ન ગમતું હોય એ ન કરીએ, એ છોડી દઈએ તો એ શરણાગતિ આપણે એમની કરી કહેવાય. રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ, ભગવાન અને સંત મારી રક્ષા કરવાના જ છે, આવો એક વિશ્વાસ એ આપણને દ્રઢ રહે તો એ આશરો કર્યો કહેવાય. આવો આશરો જો ભગવાનનો વિશ્વાસપૂર્વક કર્યો હોય તો ગમે તેવા દુઃખ આવે તો પણ પછી બીજે આપણને જવાનું મન ના થાય, કારણ કે ભગવાન મારી રક્ષા કરવાના જ છે. દેર છે પણ અંધેર નથી. તો આવો વિશ્વાસ એ આશરાની નિશાની છે. ગોપ્તૃત્વ વર્ણમ તથા, ભગવાન છે અંતર્યામીપણે મારું બધું જ જાણે છે, આ પ્રકારની દ્રઢતા એમના સ્વરૂપને વિશે. અને આત્મનિક્ષેપ કાર્પણ્યે ષડવિધા શરણાગતિ, અને ભગવાન આગળ આપણું પોતાનું સમર્પણ
કે હવે મારું કાંઈ જ નથી, જે કંઈ છો એ તમે જ મારા છો. તો આ રીતે આપણે જો ભગવાનની ભક્તિ કરીએ તો એ ભગવાન એમનો દ્રઢ આશરો થયો કહેવાય, અને એવા આશ્રયથી આપણા જીવનું કલ્યાણ થાય છે. આ લોકમાં પણ ભગવાન આપણી રક્ષા કરે છે. જેમ અર્જુનને યુદ્ધની અંદર ઘણા બધા અસ્ત્ર શસ્ત્ર એની ઉપર ફેંકાયા, પરંતુ એનાથી ભગવાને અર્જુનની રક્ષા કરી, તો આ લોકમાં પણ એને બચાવ્યો અને પરલોકની પ્રાપ્તિ પણ પમાડી. તો આ ઉભય પક્ષે ભગવાનનો આશરો એ આપણું હિત કરે છે. એ જન્માષ્ટમીએ પ્રગટેલા કૃષ્ણ ભગવાનનો મુખ્ય સંદેશ છે. તો આપણે પણ ભગવાન આજે જેઓ દ્વારા પ્રગટ છે એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમનો આશરો દ્રઢ રાખીએ તો આપણા જે ઈષ્ટદેવ હોય, તો ભગવાનના સંતનું કાર્ય કેવું છે કે આપણને જેમાં શ્રદ્ધા હોય એ ભગવાનનો સાક્ષાત્કાર તેઓ દ્વારા આપણને થાય. જેમ પ્રોફેસર હોય એ પોતે આપણે સ્કૂલની અંદર બધી વિવિધ વિદ્યાઓ ભણાવે છે, તેવી રીતે આવા સંત છે એ જે ભગવાનમાં આપણે શ્રદ્ધા ધરાવતા હોઈએ એ ભગવાન સુધી આપણે પહોંચવામાં મદદ કરે છે. તેવા સંતના શરણે રહીને એમના આદેશોનું પાલન કરીને આપણે પણ આ રીતે ભગવાનનો આશરો દ્રઢ કરી શકીએ અને ભગવાનને રાજી કરી શકીએ. એ પ્રકારનું બળ બુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે જન્માષ્ટમીનો ઉત્સવ એ પ્રસંગે આપ સર્વ અહીંયા પધાર્યા છે અને ખૂબ કૃષ્ણ ઉત્સવનો લાભ છોકરાઓએ આપણને આપ્યો. પ્રવચનો વિવેક સાગર સ્વામી કર્યું, વન સ્વામી, ડૉક્ટર સ્વામી, ત્યાગોલો સ્વામી, બધા યુવકોએ આપણને બધો પ્રોગ્રામ આપ્યો. ભગવાનનો જન્મદિવસ એટલે આનંદનો દિવસ. એટલે આવી રીતે ભગવાનને તો કાલાવાલા એ ભગવાનને વાલા છે. આપણે તો બીજું શું કરી શકવાના છે? એમના ગુણગાન ગાવા, એમની આગળ આપણે આ પ્રમાણે નૃત્ય કરવું, એમની મહિમાની વાતો કરવી, એનાથી આપણને આનંદ અને સુખ થાય છે. આજે સભાની અંદર હમણાં ડૉક્ટર સ્વામીએ ગીતાઓની શ્લોકો બોલીને ખૂબ બળની વાત કરી આપણને. કારણ કે ભગવાનના સ્વરૂપનું બળની વાતો કરી છે, અને એ બળ જો આપણને હંમેશા હોય તો કામ સર્વોપરી થઈ જાય. અત્યારે આપણે જોઈએ છે કે લડાઈની અંદર બોમ્બ નાખવામાં આવે છે અને એ બોમ્બથી આખા શહેર ખલાસ થઈ જાય, મનુષ્ય જાતે પણ ખલાસ થઈ જાય. આવા જાતના બોમ્બ છે. પણ હવે એક એવા બોમ્બ નીકળ્યા છે કે માણસ બધા ખલાસ થઈ જશે પણ મકાન રહેશે. મારા વિવેક સાગર સ્વામી વાત કરે છે એટલે મેં તો એમનાથી સાંભળ્યું એટલે વાત કરું છું. પણ એટલે બોમ્બ એવા નીકળ્યા, માણસ માત્ર મરી જશે અને મકાન ઊભા રહેશે, તમારા જોડા હશે એ પણ રહી જશે, તમારું પણ તમે ખલાસ થઈ જવાના છે પછી કંઈ. એટલે બોમ્બ ગોળામાં આટલી શક્તિ છે. અને આવું આ લોકો વિજ્ઞાન વધ્યા છે આગળ, એટલે કદાચ થશે. તો આજે પણ આપણે આ સદગુરુ સંતોને એમના ડૉક્ટર સાહેબના જે બોમ્બ ગોળા આપણને આવ્યા છે, બરોબર, કે ભગવાનના સ્વરૂપનું બળ એ જ આપણું રક્ષણ કરશે. બાકી પૈસા, ટકા, સમૃદ્ધિ, બંગલા, મોટર કાંઈ શક્ય નથી થવાનું. એ એમને બહુ બળની વાત કરી છે. અને ખરેખર આપણું તત્વજ્ઞાન પણ કહે છે કે આ શરીર તો છૂટી જવાનું છે, પણ આ બધું રહી જવાનું છે. એને ભોગવી શકવાના નથી. તમે પ્રાપ્ત કર્યું છે, તમે પેદા કર્યું છે, તેને તમે નહીં ભોગવી શકો, ગમે એટલા ઉપાય કરશો તો પણ એ જવાનું જ છે. તો આ જે જ્ઞાનની વાત કરી સ્વરૂપ નિષ્ઠાની, કે સ્વરૂપનું બળ, તો અર્જુનને બળ હતું તો નિરાતે ઊંઘતો હતો. એને નહીં કે કાલે સવારે મૃત્યુ થવાનું છે. મૃત્યુ તો છે જ, મૃત્યુ થવાનું જ છે. ગમે એટલા પ્રયત્ન કરશો તો શરીર જવાનું છે, રહેવાનું નથી. આપણે જોઈએ છે કેટલાય ગયા ને આપણે જવાના છે. પણ જો એવું જો આપણું સ્વરૂપ ભગવાનનું બળ હોય
તો ભલે આ તો બધું આપણે બધા કહીએ નાશવંત છે, બધું નાશવંત છે, જોઈએ છે, નજરો સમક્ષ ચાલ્યું જાય બધું, પણ આપણો આત્મા છે ભગવાનને પહોંચી છે એક મોટી વાત થઈ. પેલું જેમ થાય છે ખલાસને મકાનને બધું રહેશે, એમ આપણું આ શરીરનો જે આખો પ્રાપ્ત કરેલું આ તો શરીર ગયું, એની સાથે બધું ગયું. શરીર છૂટ્યા પછી એક આપણું કહે છે, પણ આત્મા છે તે હું પિંજર તો પડ્યું રહેશે અને હંસો ચાલ્યો જશે. આ પિંજરું છે, શરીર રૂપી પિંજરું છે, એ વળી જવાનું. પણ હંસલો એટલે ભગવાન આત્મા કહે છે, જે આત્મા છે આપણો એ ભગવાન પાસે છે. પણ આ બળ છે તો આપણે જે ભગવાનનો આશરો ને બળની વાત કરી છે, તો એનાથી આપણું કામ એ થશે. એટલે એ ખરેખરું જે છે સમજવાનું, કરીને કરવાનું આ જ છે કે ભગવાનને આપણે પ્રસન્ન કરવા, ભગવાનનું બળ રાખવું. બાકી હવે આમ કરશે ને આપણું આમ થશે થવાનું એ થવાનું છે. આપણે ગમે એટલા ઉપાય કરીએ તોય એ બોમ્બગોર બનાવનારા જવાના છે, બોમ્બગોર જેને બનાવીને બધી ઉપયોગ કર્યા એ જવાના છે, બધાય જવાના છે. પણ જેને ખરેખર જ્ઞાન થયું, જેને આત્મા પરમાત્માનું જ્ઞાન છે, એ જ્ઞાન જેટલું આપણને થશે એટલા સુખિયા છે. અને એ જ્ઞાને કરીને આપણે ભગવાનના ધામમાં જવાના છે. ભગવાનના ધામમાં પહોંચ્યા પછી ત્યાં કોઈ નાશ નથી. તો કહેવાનું છે કે એમ આપણને મહારાજે પણ એ જ્ઞાન આપ્યું, ગુણાતીતાન સ્વામી આપ્યું છે, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે આ જ્ઞાન આપ્યું કે આત્મારૂપ થઈને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરો. અને એ જ ભક્તિ અક્ષરરૂપ થયા એટલે કોઈ જાતનો ભય નથી. આપણે જે અક્ષર છે એનો કોઈ નાશ જ નથી. પછી ક્યાં આપણે એનો વિચાર કરવાનો? પણ આપણે વિચાર નથી. એટલે ભલે તમે આપણે સંસારમાં છીએ, સંસારનું કાર્ય છે, કરે આપણે પ્રશાસનમાં છે, એટલે નોકરી ધંધો ગમતો બધું વ્યવસાય કરવો જોઈએ. પણ એની સાથે આ બધું એક દિવસ જવાનું છે. જેમ જનક રાજાને એક સ્વપ્નું આવ્યું, જનક રાજાને સ્વપ્નું આવ્યું તો સ્વપ્નમાં શું થયું? ભિખારી થઈ ગયા. કશું એનું રાજપાટ સમૃદ્ધિ બહુ મોટી હતી, છતાં એ જતી રહી. એનું કશું એની પાસે નથી. એવું હાવ બન્યું, કંગાલ થઈ ગયો. ખાવાનું પીવાનું કશું જ મળે નહીં. ભૂખ લાગી એટલે બજારમાં નીકળીને પાટલા તૂટલા લુગડા અને ભીખ માગવા નીકળ્યા. એટલે પેલું અનાજ ઠીક વધારે પાત્ર કરી હતું, એટલે રસ્તામાં ઠીકરા મોટા પડ્યા હોય ને એ ઠીકરાની અંદર ધોઈ અને બધું કીધું જે અનાજ મળ્યું, અરે રાંધેલું એ જે મળ્યું એ ભેગું થયું. ખાવું ક્યાં એનો વિચાર કર્યો. રસ્તામાં તો બધું ચાલે મોટર. એક મકાન હતું, એની ઓસરી હતી, એના ઉપર જઈને બેસીને ખાવું છે. આમ બેસીને ખાવા જાય છે એટલામાં બે હાંઢિયા, જેને ખૂંટિયા કહીએ છીએ આપણે, ખૂંટિયા બહુ અલમસ્ત હોય અને બજારમાં તમે જોતા છે ખૂંટિયા લડતા રહે એકબીજાને બરોબર, એટલે લડતા હોય. તેવા લડતા કુસ્તી કરતા એના ઉપર આવ્યા. રાજાને જાણે કે આવશે અમને મારા ઉપર પડશે તો હું મરી જઈશ એમ વિચાર થયો. એની સાથે આંખ ઉઘડી ગઈ અને આંખ ઉઘડી એટલે પછી ત્યાં ક્યાં રાજમહેલના સૂતા હતા ત્યાં જ હતા. રાજમહેલની અંદર સૂતા પછી એના નોકર ચાકર ખડી ખમ્મા કરીને બધું કહેવા માંડ્યા. રાજાને વિચાર થયો કે હું અત્યારે સ્વપ્નમાં ભિખારી હતો, અમારો બંગલો છે, આમાં વાત સાચી શું છે? એને પછી એને એ પ્રમાણે પોતે બધા પોતાના ઉમરાવ સભા કરી. સભાની અંદર પ્રશ્ન કર્યો કે ભાઈ મને સ્વપ્નમાં દેખ્યો સાચો કે આ હું નજરે દેખું છું રાજમહેલ સાહેબ? અને એક સભા ચાલે છે, એમાં કોઈ ઉત્તર ના આવ્યો. પણ એક ઋષિ આવી ગયા, અષ્ટાવક્રી એનું નામ હતું, 8 અંગે વાંકા, એક અંગ વાંકું, પગ ટેડો, કવિ માઠ બધું ટેડે એકદમ. એટલે આપણે જોઈએ તારે કોઈ એવું કદરૂપ હોય તો દોત કાઢીએ કે નહીં? પંડ્યા દોત આવે જ તરત જ કે આ ક્યાંથી આવ્યું ભૂત જેવું, એમ બધું થઈ જાય. માણસ કદરૂપો રે હોય એ બધા ઉમરાવ બેઠા હતા અને રાજા બધા હસી પડ્યા કે આ ક્યાંથી આવ્યું. પણ એ પ્રમાણે એને કહ્યું, પેલા ઋષિ ઊભા છે. પછી પૂછ્યું ત્યાં આગળ કે ભાઈ આ કોણ છે? પૂછ્યા. એને કહ્યું બરોબર છે કે પણ તમે આ પ્રમાણે શાક, અરે તમે આ પ્રમાણે બધા એ છે એને તમે હસ્યા છો કેમ? કે તમારું કદરૂપું શરીર એવું છે કદરૂપું, એટલે હસવું આવ્યું અમને. અને આમ તો આપણે બજારમાં કોઈ એવું જતું હોય તો હસવું તો આવે, તો એવું તમે જોઈને. એટલે પેલા ઋષિએ કહ્યું કે આ બધા તમે ચમાર જેવા લાગો છો.
ડૉક્ટર સ્વાઈ જઈ ધાર મારી દેશે ને ફટ લઈને, કામ છે ને આમ જ કરવું, એમ જેમ ડાકુ મારે છે એમ એને કહી દઉં તમે ચમાર છો બધા કહે. પેલા ભાઈ આરો જો કે અમે ઉમરાવ છે, રાજા છે, રાજાને કહી દીધું ચમાર, તું બી ચમાર. એટલે એ પ્રમાણે વાત થઈ. અને પછી રાજાને પણ થયું કે આ તો બધાને મૂર્ખ કહ્યા, અને તો મૂર્ખને ચમાર કહ્યા. ચમારની તો વાત જાણો છો ને, ચમાર એટલે ચામડાને કામ કરે એ ચમાર. એટલે એ પ્રમાણે આની કોઈને અમને ચમાર કહ્યો તો ઊભો થઈને 4 ધોલ મારે દે, કારણ કે જ્ઞાન નથી. જ્ઞાન હોય તો જાણે બધા ચમાર જ છે. આ ચામડું છે ને, આ છે પેલું પશુનું ચામડું ને આ ચામડું છે, એમાં બીજું કંઈ નથી. પણ મારું ચામડું સારું ને તારું ચામડું ખરાબ, એ ભેદ છે. એટલે એટલું જ્ઞાન છે એટલે આપણે દુઃખ થાય. એ કહ્યું એટલે પેલા રાજાએ જાણ્યું કે બુદ્ધિશાળી રાજા હતા અને બહુ ભક્ત રાજા હતા. બોલાયા કે આવો પધારો, બેસાડો, અને જરા સત્કાર કર્યો કે તમે અમને ચમાર કેમ કહ્યા? કે અમે તો બધા માણસ છે. તો કે જો રાજા, તમે લોકો મારું આ શરીર આગું પાછું કદરૂપું જોઈને હસ્યા. હવે તમે તમને જ્ઞાન એટલું જ છે કે આમ શરીરનું જ્ઞાન છે. શરીર તો તારું પડવાનું છે, મારું પડવાનું છે, આ બધા બેઠા એનું પડવાનું છે, કોઈનું છે નહીં, શરીર નહીં રહેવાનું. એટલે તમને ચામડાનું જ્ઞાન છે એટલે હસવું આવ્યું. પણ જો આત્માનું જ્ઞાન હોત તો હસવું ના આવત. જે આત્મા જેનું બળ છે, આત્મા ભગવાનના સ્વરૂપનું જો બળ હોય તો એને કંઈ આ દુઃખ થાય નહીં. પછી ગમે તે કે મૂરખ કે ગધેડો કે પશુ કે બીજું કે તે થાય ખરું, આપણે સરસ ચટકી લાગી જાય. પણ શું કે આત્મા છે, અક્ષર છે, બ્રહ્મ છે, જેલ બોલવો બોલે, ગમે તે બોલે તો આપણે શું વાંધો, બેઠા રહીએ, બોલીને જતો રહે એની મેં તે, આપણે આપણું કામ થઈ જાય. પણ ના, એટલામાં તકરાને ટંટાન બકેડા થાય છે. એટલે અધૂરું જ્ઞાન છે, પૂરું જ્ઞાન નથી. પૂર્ણ જ્ઞાન જે આત્મા ને પરમાત્માનું છે, અક્ષર ને પુરુષોત્તમ, એ જ્ઞાનની જો આપણે દ્રઢતા હોય કે હું આત્મા બોલી જાય તો એ પણ હસ્તી મહારાજ, જોગી મહારાજ કેટલાય અપમાન થયા, કેટલી જાતના એ થયું, ગુના થયા, મારણ થયા, બધા ઘણા બધા આગળ ભક્તો થઈ ગયા, એમનો બધા થયેલા જ છે. પણ એ લોકોનું અત્યારે નામ આપણે અજર છે, અમર છે, જે ભક્તો થઈ ગયા ના. તો કહેવાનું શું છે કે તો આપણે જ્ઞાન હોય તો એની કંઈ દરકાર નહીં, આપણે આપણું કામ કરે રાખવું, એનું કામ કરે. તો એ રીતે રાજાને કહ્યું એટલે રાજા કે બસ બરોબર છે આ તો. અને પછી એને આ પ્રમાણે રાજાને જ્ઞાન થયું. અને એને તો ઋષિએ કહ્યું કે આ જો શરીર જે તરસ્યો માણસ થાય એને પાણી પીવું છે, તરસ લાગી છે, સારામાં સારી તરસ લાગી. પછી નદીએ જાય, વિશ્વામિત્રી નદી છે ને આપી, એ આંખી ચૂકી તમે જુઓ ને એ કઈ દગડ હરખી નહીં, અહીંથી ચાલે તો આમ જાય ને આમથી આમ જાય ને આમ. આ નદી છે, નદી અહીંયા પ્રત્યક્ષ એવી નદી હતી કે પાણીમાંથી તો સારું ચાલ્યું આવતું હતું. પછી નદી કિનારે જઈને કહે કે મારે પાણી પીવું છે, તરસા લાગી છે ખરેખરી. તો એ માનીને માણસને વિચાર આવે કે નદી તો વાંકી ચૂકી છે, આનું પાણી કેમ પીવાય, એમ કરીને તરસો મરે કે ના મારે. પણ એનો વિચાર ના કર્યો કે આ નદી વાંકી ચૂકી છે, એના કિનારા વાંકા ચૂક્યા, પાણી વાંકું છે ખરું, પાણી તો જેમ કરો એ સીધું જ ચાલે છે. પણ અજ્ઞાન છે એટલે એને એવું દેખાય કે તરસો મરી જાય. એમ શું કે આપણે પણ આ બધું આવું છે, આ ફલાણું છે, આ ઢીકનું છે, આમ છે, તેમ છે, એની અંદર આપણું જિંદગી પૂરી થઈ જાય. પછી આત્માનું તો રહી જાય. પણ જો એમ સમજે કે મારે આ પ્રમાણે મારી તરસા છીપાવી છે કે આ કૂવો કે ચોક 2 ખોબા પાણી પીવું એટલું જ છે, પણ નદીનો શું કામ વાંક કરે? નદી તો જે હોય છે, માણસ તો બધા ગમે તે છે, આપણે આપણું કરવાયા છે એનું જુએ. તો એ રીતે જો જુએ તો એને જ્ઞાન થાય. એટલે રાજાને બેસી ગઈ કે વાત સાચી છે, એ જ્ઞાન એને જે થયું તો જનક વિદેહી કહેવાયા. જનક કેવા થયા? વિદેહી. રાજા હોવા છતાં એના બધા રાજા રાણી બધું બધા એનો કારભાર બધું હતું, પણ છતાં એને વિદેહી સાથે કઈમાં એને મોહ નહોતો કે આ બધું એક વખત નાશવંત છે અને પોતે થયું. એનું કારણ શું હતું કે પોતે હંમેશા કથા સાંભળતા. ત્યાં જે એમના રાજની અંદર કથા થતી એ કથાને હંમેશા સાંભળે, અને હંમેશા સાંભળીને ભાગવદ્ ગીતા, ઉપનિષદ જે જેને કહીએ છીએ તત્વજ્ઞાન છે એને સાંભળીને તત્વજ્ઞાન નક્કી થયું, બરોબર દ્રઢ થઈ ગયું. પેલા ઋષિની વાત પણ મનાઈ ગઈ અને બધું પોતે થયું. તો એનું રાજ એક વખત લાગ્યું, આખા રાજની અંદર અગ્નિ લાગી ગયો. એટલે તો બધું આખું લાગે તો બધી આગળ તો જઈએ ને બહુ, આખા ડુંગરા બારી નાખે અને શહેરને શહેર બારી નાખે, પાણી છે ડૂબાડી દે, બધું જ કરે છે. એ બધું થાય છે. પણ એને
રાજાને થયું અને બધા કથામાંથી ઊભા થયા. આપણા બધા ભગવાન છે આમ થાય તો કેટલા ઊભા થયા. પેલો કે મારું ઘર, મારી ઝૂંપડી, મારું ફલાનું ટેકનું બધું. એટલે હું કથામાંથી ઉઠીને બોલાવવા લેવા માટે માંથી કાઢી નાખવા માટે અમારા જેવા સાધુ બેઠા હતા. એમને થયું કે આપણી ઝૂંપડીનું શું થયું? આ ઝૂંપડીઓ બધીને રહે ને એ થાય. કારણ કે એને મમત્વ છે કે મારી ઝૂંપડી. પેલો જો કે મારું રાજ, મારું ઘર, મારું આ, મારું આ. એટલે આવું ઉઠ્યા. રાજાને પેલા કથાવાળાએ કહ્યું કે તમે કેમ જતા નથી? કે જવાનું ક્યાં છે? મારું છે નહીં, પછી મારે ઉઠવું શા માટે? મારું હોય તો મારે જવાનું છે ને. આ કશું રાજ મારું નથી, આ બંગલોય નથી, ભાઈના છોકરા કશું મારું નથી. તો બેઠ્યા રહ્યા ભજનનો અને કીર્તનમાં. પેલા ઉઠીને નાટા. જો એ જ્ઞાન એ સમજે નથી કે આપણું કંઈ છે નહીં. એટલે આ કથા કરો, કીર્તન કરો, ભક્તિ કરો. પણ સ્વામી કહે છે આ દેહ હે, હું નહીં. હું કોણ છું? પંડ્યા. હા, તમે તો શીખ્યા છે ખરા મારા ભાઈ. પંડ્યા તો બોલવામાં બહુ પકડ છે, એમાં વાંધો ના આવે એમને. એટલે કહેવાનું શું છે કે એમ આત્મા કહી દે, પણ એમનો કોઈક જાય ત્યારે આવી જાય કે ના આવી જાય. ખરેખર હા બરોબર. ભગવાનની ઈચ્છા તો પછી સમય આવે મિયાં ફસકું ના થયું એટલી જ વાત છે. એટલે આ એની વાતો ચાલે. વાત એની ચાલે છે કે ભગવાનનું જો બળ હોય અને આત્માનું જ્ઞાન હોય તો આપણું કામ સર્વ પ્રકારે સર્વોપરી થયું છે. કે આથી દુનિયાનું શું થશે એની ચિંતા કરવાની નથી, આનું શું થયું એની ચિંતા કરવાની નથી, મારું શું થયું, મારું આ બંગલા મોટર થયું એની ચિંતા નહીં. એ ભગવાનની ઈચ્છાથી બધું ચાલે છે અને ચાલશે. અને કંઈ એવું થશે તો મૂકવાનું તો છે જ. એટલે એ જ્ઞાન જો માણસને હોય તો કજ્યો નથી, કુટુંબ કજ્યા નથી, પછી સમાજના કજ્યા નથી, રાજના કજ્યા નથી, કંઈ નથી. પણ મારું માનીને બેઠા છે, હું કરું એ સાચું, મારું છે એટલું થશે. પણ કે હું ને મારું બે માયા. હા, હું છું, આ શરીર મારું છે અને આ બધું મેં મેળવ્યું મારું છે. હવે એ હુંય નથી ને મારું નથી, છતાં માની બેઠા છે. હું કોણ છું? આત્મા, અક્ષર બ્રહ્મ. તો કંઈ નથી. ભલે ને તમને કોઈ ગમે તે બોલે, ચાલે કરે, બધું લઈ લે તો થાય. મારું હતું જ નહીં, પણ લઈ લે, ભલે લઈ લે. આ જો જ્ઞાન છે એ આપણે મહારાજે આવીને આપ્યું છે અને એ પ્રમાણે આપણે એ કરવાનું છે. તો એનાથી આપણા જીવનની અંદર સુખ ને શાંતિ રહે. આજનો ઉત્સવ છે એટલે જે ભગવાનનો ને ભગવાનના ભક્તનો ચરિત્ર ગાવો અને સાંભળવા એ આપણે કહ્યા છે. આજે આ જન્માષ્ટમી છે એટલે ભગવાનના આપણે એમાં ગુણગાન ગાવા, ચરિત્ર ગાવા, ભજન ગાયા, બીજું ત્રીજું ગાયું. તો એમાં સ્વામી કહે શાંતિ છે. મહારાજને મુક્તાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ મને શાંતિ થાય એમ કહો. તો મુક્તાનંદ સ્વામીને મહારાજે પોતાનું જીવન ચરિત્ર કર્યું. છપૈયામાં જન્મ્યા, ત્યાં લીલાઓ કરી, બાળકો સાથે રમ્યા, ફલોનું કર્યું. તો મુક્તાનંદ સ્વામી થાય કે હું તો પૂછું છું શાંતિનો, હતો લીલાની વાત. પછી વળી પૂછ્યું મહારાજ શાંતિ થાય એમ કહો. પછી મારા કહેવાય ત્યાંથી નીલકંઠ ત્યાં વન વિચરણ કર્યું. વન વિચરણ ફરતા ફરતા લોજમાં આવ્યા. તો મારે મુક્તાનંદ સ્વામી આ તો એ જ બોલે, બીજું કંઈ કહેતા ને. મારે કે શાંતિ. પછી મારે કે આ પ્રમાણે આવ્યા અને રામાનંદ સ્વામી મળ્યા અને આ બધા ભજન કીર્તન કરીને આપણે બધા બેઠા. કારણ મુક્તાનંદ સ્વામી મને શાંતિની વાત કરો ને, હું પૂછું છું કંઈ તમે ઉત્તર કઈ બાજુ ના આપો. જો એમને શાંતિની જુદો હતું. આપણે એમ છે ભગવાનને સંતો જે કે સર્વોપરી છે એ અવરું બોલે કે અવરું બોલે, પણ અવરું સમજવાનું આપણે. એટલે એવી વસ્તુની અંદર થઈ જાય. તો મુક્તાનંદ સ્વામીને મહારાજે કહ્યું હવે તમે ગુજરાત જાઓ, ત્યાં કેરીઓનો સિઝન ચાલે છે, કેરીઓ ખાઈ તો ઠંડુ થશે. મુક્તાનંદ સ્વામી બહુ એવા સંત હતા, મહારાજની આજ્ઞા પર ઉભા થઈને ચાલતા હતા. આજ્ઞાથી એટલે જવું જ પડે. પછી નિત્યાનંદ સ્વામી મળ્યા. નિત્યાનંદ સ્વામી કેમ એકાએક મેં મહારાજને પૂછ્યું હતું આ મારે શાંતિ થાય એને માટેનું. મુક્તાનંદ ચરિત્ર, મારા તો ચરિત્ર કહેવા માંડ્યા, આન તેન ફલાનું થયું. હું નિત્યાનંદ સ્વામી કહે સ્વામી આ મહારાજનો ચરિત્ર ગાવા સાંભળવા એમાં શાંતિ છે. બાકી આ જગતની ગાય જેટલી ગાયો બધું થશે ને બધી બધી આ તો ફિલ્મો છે ને બીજું છે ને ત્રીજું સાંભળશો જીવમાં બરબાદ થાય છે. એમાં તો કંઈ શાંતિ છે નહીં. માણસને આજે એ જ છે. ટીવી તો જોવી જ, ટીવી વગર ચાલે જ નહીં કહું. પણ ટીવીમાં કેટલું ખરાબ આવે છે. ઇન્ટરનેટમાં કેટલું આવે. બધી ઘણી જાતનો પેસી જાય, ખાવાની ને પીવાની ને હરવાની ને ફરવાની. હવે એ કચરો જ્યાં ઘાલ્યો હોય ત્યાં શાંતિ ક્યાંથી થાય? ભગવાન રાખો તો શાંતિ થાય. ભગવાનનું જ્ઞાન આવશે તો શાંતિ થશે. બાકી ગમે એટલું કાર્ય કરીએ તો શાંતિ થવા નથી. એને માટે જ આ ભગવાનને સંતના અવતારો છે, આપણને આવીને આ વાત કરે છે તો એ શાંતિ આપણે થશે. એટલે મુક્તાનંદ સ્વામી
નિત્યાન સ્વામી કહ્યું મહારાજ મુક્તા આયા પાછળ મહારાજ આ મુક્તાન સ્વામી સમજ્યા, બસ સમજ્યા તમારે બેહો અને સાંભળો લાભ લેવો. મહારાજ કે મારે કેમ તો કહેવાનું શું છે કે આમ છે. તો મહારાજ કે જે બધા ભક્તો થયા એના બધા લીલા ચરિત્રોની વાત છે. ભાગવત કૃષ્ણ પરમાત્માનો અવતાર તો ઘણા વર્ષો થયા, પણ આજે એની લીલા સાંભળીએ છીએ. એની વાતો કેટલાય બધા થઈ ગયા પણ એ ભૂલાય. કેટલાય રાજા મહારાજાઓ બધા કેટલાય ઉપડી ગયા 5000 વર્ષમાં. પણ આજે કૃષ્ણની વાત કરીએ, ગોપીઓની વાત કરીએ, પાંડવોની વાત કરીએ, કારણ કે અમર એ સાચા થઈ ગયા કે એવું જીવન જીવ્યા છે એની યાદગીરી રહી ગઈ. મહારાજના વખતમાં દાદા ખાચાને, પર્વતભાઈને, જીણાભાઈને, મુક્તાન સ્વામી, નિત્યાન સ્વામી એની ગાથાઓ ગઈ. આજે કેટલાય સમાજમાં થઈ ગયા છે એને કોઈ સમજે કોઈ નથી. તારે એ પ્રમાણે રામાયણમાં રામ ભગવાન થઈ ગયા, એના ભક્તો થઈ ગયા. એની ચર ભગવાનના ભક્તોના ચરિત્ર ગાવું અને સાંભળવા એમાં શાંતિ છે. તો આવી રીતે આ ઉત્સવની અંદર આપણે એ થાય છે કે જ્યારે જ્યારે પ્રસંગ હોય તો ભગવાનને ના ચરિત્રો સાંભળવા કરવા અને એમાંથી આવું સાચું જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ જાય. એ કામ થાય તો આપણું કામ થઈ જાય અને છેલ્લો જન્મ થઈ જાય અને સર્વ સુખ્યા થાય એ માટે પ્રાર્થના. આ જન્માષ્ટમીનો સમયો આખા ભારતમાં ઉજવાય છે અને ખાસ કરીને વૈષ્ણવો પ્રીતિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક ઉજવે છે. અને જો મહાભારતમાં પાંડવો અને કૌરવનું યુદ્ધ થવાનું હતું અને દુર્યોધન અને અર્જુન ભગવાન પાસે પહોંચ્યા અને દુર્યોધને કહ્યું હું પહેલો આવ્યો એટલે મારી માંગણી. અને એમ કે અર્જુન બધું સૈન્ય લઈ જશે એટલે પહેલા આવવાનો દાવો કર્યો અને પછી તો ભગવાને કહ્યું કે જો હું તો એકલો રહીશ અને શસ્ત્ર ઉપાડીશ નહીં. અને તો દુર્યોધને કહ્યું કે તો આ શું કરવાનું? એટલે એ સૈન્ય ઉપાડી લીધું અને સૈન્ય પણ એ ભૂલા પડ્યા. આ તો અહીં ભગવાનના પક્ષમાં રહ્યા અર્જુન. તો અર્જુનનું જીત થઈ. અને જ્યાં ભગવાન સંત હોય ત્યાં બધી જીત જ છે. આપણા અંતરમાં પણ મહાભક્તિ ચાલે જ છે. એ બહાર નહીં. આ તો પાંડવો અને કૌરવની વાત કરી, પણ આપણા દરેકના અંતરમાં આ યુદ્ધ ચાલતો જાય છે. અને યુદ્ધ અંતર ચાલે. અહમ મત, કામ, ક્રોધ, લોભ અને એની સાથે આપણે ટક્કર ઝીલી છે. અને એ ભગવાનનો પક્ષ એટલે આપણે જીત જ છે. એના પક્ષમાં ભગવાન શાંત અને અક્ષર અને પુરુષોત્તમ છે. તેના જ્વલન વિજય છે. ભગવાને કહ્યું છે. પછી છેલ્લે અર્જુને ભગવાને સલાહ આપે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહમ ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. એ અર્જુને કહ્યું કે તું બધા મનના માનેલા ધર્મ મૂકી દે એક બાજુ અને હું કહું એમ કર. તો અર્જુન તૈયાર થયા અને એ રીતે બધું શરણાગતિ એટલે મન ધર્મ મૂકી દીધું અને ભગવાનને શરણે આવ્યા. અને ભગવાનના શરણમાં બે વસ્તુ છે એમ કે મહારાજે પણ કહ્યું, શ્રીજી મહારાજે પણ પ્રથમના 33 વાત કરી કે આ શું આનંદ સાધન કોઈ એક કરે અને કોઈ એક સાધન કરે તે કયું સાધન? તો
ભગવાને કહ્યું ભગવાનનો દ્રઢ આશરો, અને એટલે આપણે તો ભગવાનનો દ્રઢ આશરો છે જ. આપણે તો અક્ષર પુરુષોના યોદ્ધાઓ છીએ. મન ધાર્યું બધું મૂકીને એક ભગવાનને શરણે આવીએ તો આપણો વિજય છે. અને આપણે તો આ બધું પ્રાપ્ત થયું છે. આપણે શાસ્ત્રીમાં યોગીમાં પ્રમુખ સાહેબ મહારાજ મળ્યા, સત્પુરુષો મળ્યા. એમના લેશ માત્ર માયા નથી, માયાથી પર છે. અને એમનો આશરો આપણે કરીએ એટલે સીધા અક્ષરધામ સિવાય બીજું કોઈ જગ્યાએ જવાનું નથી. અને જવાશે નિષ્ઠા દ્રઢ કરીને, નિષ્ઠા દ્રઢ કરીને, નિયમમાં રહીને. નિયમ તો ખાસ મહારાજે વારંવાર કહ્યું છે, નિયમની દ્રઢતા કરાય છે. અને ત્યાં સુધી એ નિયમને નિશ્ચય હોય તો કોઈ અક્ષરધામ જતા સુધી કોઈ રોકે શકે નહીં. નિયમને નિશ્ચય હોય એટલે તો આપણે સૌ અક્ષરોના યોદ્ધા છીએ. અક્ષરોની નિષ્ઠા દ્રઢ કરીને, નિયમમાં રહીને અક્ષર પુરુષોત્તમ નિષ્ઠા પ્રવર્તન કરવા માંડવાનું છે. અને ગુરુ ભક્તિ અદા કરીએ, વધુ વધુ પ્રવર્તન કરીએ. એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.